જય માતાજી મિત્રો, એક વખત જરૂર સાંભળજો. આગાહીની વિશેની વાત કરવાની છે અને સાંભળજો. ચોમાસું 2026 વર્તમાન સ્થિતિ, ઝડપી પ્રગતિ અને નવો રેકોર્ડ. આ વર્ષે નૈઋત્યનું ચોમાસું કેરળથી મહારાષ્ટ્ર સુધી રેકોર્ડ બ્રેક ઝડપે આગળ વધ્યું છે. મોન્સૂન બ્રેકની શક્યતા. હાલમાં અલગ અલગ વેધર મોડેલ્સ મુજબ ચોમાસું થોડું નબળું પડ્યું છે. આજે 9 જૂન અથવા આવતીકાલે 10 જૂનના રોજ મોન્સૂન બ્રેક, ચોમાસું અટકી જવાની કન્ડિશન સર્જાઈ શકે છે. ગુજરાતમાં આગમન. ચોમાસું ફરી સક્રિય થયા બાદ મહારાષ્ટ્રથી ગુજરાત પહોંચતા અંદાજે 3 દિવસ લાગશે, એટલે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસી શકે છે. ગુજરાત અને વાવાઝોડાનો ઇતિહાસ. એક નજર. ગુજરાતનો દરિયાકાંઠો ભૌગોલિક દ્રષ્ટિએ વાવાઝોડા માટે સંવેદનશીલ છે. મોટાભાગના સાયક્લોન ઓમાન તરફ ફંટાય છે, પરંતુ જ્યારે પરિબળો સાનુકૂળ હોય ત્યારે તે ગુજરાત પર લેન્ડફોલ કરે છે. વાવાઝોડાનું નામ, લેન્ડફોલની તારીખ. મુખ્ય અસરગ્રસ્ત વિસ્તાર. કંડલાનું વાવાઝોડું 9 જૂન 1998, પોરબંદર અને કચ્છ. કંડલા બંદર. તૌકતે 17 મે 2021. સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો. બિપરજોય બાય પારજોય 15 જૂન 2023. કચ્છનો દરિયાકાંઠો. અન્ય નોંધપાત્ર સાયક્લોન્સ. પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન દરમિયાન ઓખી, નીલોફર, હિકા અને મહા જેવા વાવાઝોડા પણ અરબ સાગરમાં સક્રિય થયા છે. 9 જૂન 1998, ગુજરાતનો કાળો દિવસ. આજે આ ઘટનાને 28 વર્ષ પૂર્ણ થયા છે, છતાં તેની ભયાનકતા ભૂલી શકાય તેમ નથી. પવનની ગતિ 120મી 140 કિલોમીટર કલાકની સામાન્ય ગતિ અને 160મી 180 કિલોમીટર કલાક, કેટલીક જગ્યાએ 200 કિલોમીટર કલાકના ઝટકાના પવન. ભારે તબાહી. કંડલા બંદર સંપૂર્ણપણે તબાહ થઈ ગયું હતું. સરકારી આંકડા મુજબ અંદાજે 1000 લોકોના મોત થયા હતા. બિનસત્તાવાર આંકડો ઘણો મોટો હતો. મહિનાઓ સુધી વીજળી ગુલ રહી હતી. ટેકનોલોજી અને સાવચેતી. બદલાયેલો યુગ. તમે બહુ સાચી વાત કહી કે 1998 અને 2026 વચ્ચેનો સૌથી મોટો તફાવત માહિતી અને ટેકનોલોજી છે. આધુનિક સંસાધનો, હવામાન વિભાગ, IMD, સ્કાયમેટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી હવે એડવાન્સમાં સચોટ માહિતી મળી જાય છે. ઝીરો કેઝ્યુઅલ્ટી. આ જ જાગૃતતાને કારણે 2023ના બિપરજોય વાવાઝોડા વખતે ભારતમાં જાનહાનિનો આંકડો 0 રહ્યો, જે આપણી મોટી સફળતા છે. વર્તમાન રાહતના સમાચાર. આગામી 5મી 10 દિવસમાં અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઈ સાયક્લોન બને તેવી સંભાવના નથી, તેથી હાલ ડરવાની કોઈ જરૂર નથી. તમારો આ વિડિયો લોકોમાં જાગૃતિ લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુટ્યુબના દર્શકોને આ માહિતી ચોક્કસ ગમશે. વ્યુઅર્સને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું યાદ અપાવો તો તમારો અંતિમ સંદેશ પણ એકદમ પરફેક્ટ છે. સચોટ વેધર ઇન્ફોર્મેશન આપવા બદલ આભાર.